બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ડોમેસ્ટિક અબ્યુઝ એટલે ઘરેલું હિંસા અથવા ઘરેલું અત્યાચાર. એ એક એવો ગંભીર પ્રશ્ન છે જે દરેક ઘર, દરેક મોહલ્લા, દરેક સમાજમાં જોવા મળે છે. આ સમસ્યા માત્ર કોઈ એક વર્ગ, ધર્મ કે વિસ્તાર સુધી મર્યાદિત નથી. અમીર હોય કે ગરીબ, ભણેલા હોય કે અભણ, શહેરી હોય કે ગ્રામ્ય, દરેક જગ્યાએ આ સમસ્યા જોવા મળે છે. આ બાબતે મૌન ધારણ કરવું અથવા હિંસાનો જવાબ હિંસાથી આપવો પરિસ્થિતિને વધુ ગંભીર અને ખતરનાક બનાવી દે છે. ડોમેસ્ટિક અબ્યુઝ, ઘરેલું હિંસા કે અત્યાચાર, એનો અર્થ શું છે? આપણામાંથી ઘણા લોકો જાણીએ અજાણીએ તેનો ભોગ બને છે અથવા નાદાનીમાં બીજાની સાથે એવું વર્તન કરી બેસે છે કે ઘણીવાર તો એ વ્યક્તિને સમજાતું પણ નથી કે એણે કોઈ ખોટું કાર્ય કર્યું છે કે કાંઈ દુઃખદ કાર્ય કર્યું છે. ઘરની અંદર કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વારંવાર એવું વર્તન કરે કે જેનાથી તેને ડર લાગે, નુકસાન થાય અથવા તેના ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે, તેની બેઇજ્જતી કરવામાં આવે, તેને નીચું દેખાડવું, તેની કોઈ નબળાઈ અંગે વારંવાર મેણા ટોણા કરવા અથવા સતત ટીકા કરવી, આ બધું ઘરેલું અત્યાચાર છે. કોઈ યોગ્ય કારણ વિના વાતચીત બંધ કરી દે, સામાન્ય વ્યક્તિ વાત જાણી જોઈને તેની વાત સાંભળવી, ન સાંભળવી, અવગણના કરવી અથવા બીજાની સાથે સરખામણી કરી અને તેને નીચા દેખાડવાનો પ્રયત્ન કરવો, આ બધી બાબતો ડોમેસ્ટિક અબ્યુઝમાં સામેલ છે. દરેક મનુષ્યને ઇજ્જત, શાંતિ અને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે. જો કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારનું વર્તન થઈ રહ્યું હોય તો તેણે મૌન રહેવાના બદલે પોતાના પરિવારના સમજદાર સભ્યો સાથે અથવા જમાતી સંસ્થાઓ સાથે વાત કરવી જોઈએ અને તેમની મદદ મેળવવી જોઈએ. ઘરેલું હિંસા માત્ર મારપીટ સુધી મર્યાદિત નથી. મારપીટને તો આપણે શારીરિક અત્યાચાર કહીએ છીએ, પરંતુ ભાવનાત્મક અને માનસિક અત્યાચાર પણ વ્યક્તિના મન ઉપર ઘણા જ ઊંડા ઘા છોડી જાય છે. મૌલાના હાઝર ઇમામ શાહ રહીમ અલ હુસૈનીએ ફરમાવ્યું છે કે આપણી જમાતમાં શારીરિક અથવા ભાવનાત્મક અત્યાચાર માટે કોઈ સ્થાન નથી. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે ઇસ્માઇલી તરીકે અને મુસ્લિમ તરીકે આપણા સમુદાયમાં ડોમેસ્ટિક અબ્યુઝ કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. મૌલાએ ફરમાવ્યું કે આ પ્રકારનું વર્તન અલ્લાહ તાલાની મખલુકનું અપમાન અને બેહુરમતી છે, જેને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરી શકાય નહીં. હવે આપણે વિચારીએ કે જો પતિ કે પત્નીમાંથી કોઈ એક આવું વર્તન કરે તો તે માત્ર પોતાના જીવનસાથીને જ નુકસાન નથી પહોંચાડતા. દરેક મનુષ્ય અલ્લાહની મખલુક છે. તેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે અલ્લાહ તાલાએ પેદા કરેલ અશરફુલ મખલુકાત એટલે કે સર્વશ્રેષ્ઠ સર્જનનું અપમાન કરીએ છીએ. આવું કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આ બાબતને સમજવા માટે એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે બે ટ્વિન્સ ભાઈઓ હતા. બંનેના સ્વભાવ અને વર્તનમાં જમીન આસમાનનો ફરક હતો. એક ભાઈને પોતાની પત્ની ઉપર અત્યાચાર કરવાના કારણે જેલમાં મોકલવામાં આવ્યો. ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ પૂછ્યું કે તમે બંને જોડિયા ભાઈઓ છો, એક જ ઘરમાં એક જ વાતાવરણમાં મોટા થયા છો, છતાં તમારા સ્વભાવમાં આટલો મોટો ફરક કેમ છે? જેલમાં રહેલ ભાઈએ જવાબ આપ્યો કે અમારા પિતા અમારી માતા ઉપર ખૂબ જ અત્યાચાર કરતા હતા. અમે બાળપણથી આ બધું જોતા આવ્યા હતા. મેં નાનપણથી જ નક્કી કર્યું હતું કે જ્યારે મારી પત્ની મારા જીવનમાં આવશે ત્યારે હું પણ તેની સાથે આવું જ વર્તન કરીશ
હું તેને મારા પગની જૂતી સમજીશ અને તેના ઉપર મારા પિતા કરતાં પણ વધારે અત્યાચાર કરીશ. જ્યારે બીજા ભાઈને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે જ્યારે મેં મારી માતાને દુઃખ, પીડા અને તકલીફમાં રડતી જોઈ ત્યારે મેં એ જ સમયે નિર્ણય લીધો કે જ્યારે મારા જીવનમાં કોઈ સ્ત્રી મારી પત્ની બનીને આવશે ત્યારે હું તેને વ્યક્તિગત સ્વતંત્રતા આપીશ, તેને પ્રેમ તથા સન્માનથી રાખીશ. જો તેનાથી કોઈ ભૂલ થઈ જશે તો હું તેને પ્રેમથી બેસાડી અને સમજાવીશ, તેને માફ કરી દઈશ. અને જો કદાચ મારાથી કોઈ ભૂલ થઈ જશે તો હું તેની પાસે માફી માંગી લઈશ. ગુજરાતીમાં કહેવાય છે કે ધરતીનો છેડો ઘર, એટલે કે આ સમગ્ર ધરતી, અલ્લાહની બનાવેલી વિશાળ કાયનાતમાં માણસ ગમે ત્યાં જાય, ગમે તેટલું ફરે, પરંતુ અંતે તે પોતાના ઘરે જ પાછો આવે છે. ઘરે આવ્યા પછી તેને શાંતિ અને સુકૂન મળવું જોઈએ. ઘર પ્રેમ, શાંતિ, રહેમ અને સન્માનનું સ્થાન હોવું જોઈએ. ડર, તકલીફ કે અત્યાચારનું નહીં. ઘરની બહારથી ઘરમાં પાછા ફરતી વખતે કોઈ વ્યક્તિને એવો ડર ન હોવો જોઈએ કે હું અંદર જઈશ ત્યારે ખબર નહીં મારી પત્ની મારી સાથે ઝઘડો કરશે, શું કહેશે. એ જ રીતે ઘરમાં પ્રવેશતી સ્ત્રીને પણ એવો ભય ન હોવો જોઈએ કે હવે મારો પતિ કે મારા પરિવારના સભ્યો મારા ઉપર નારાજ થશે કે હું મોડી કેમ થઈ ગઈ. ઘરમાં પ્રવેશતી વખતે આ પ્રકારનો ડર અને ખોફ ન હોવો જોઈએ. માણસ પોતાના ઘરમાં શાંતિ, સુરક્ષા, સુકૂન મેળવવા માટે આવે છે. માતા પિતાના વર્તનનો બાળકોના મન અને સ્વભાવ ઉપર ઘણો ઊંડો પ્રભાવ પડે છે. તેથી આપણે સૌએ અલ્લાહની મખલૂકનું સન્માન કરવું જોઈએ અને પોતાના વર્તનમાં નમ્રતા, ધીરજ અને સહનશીલતાની ટેવ વિકસાવવી જોઈએ. મૌલાના હાજર ઇમામે આપણું ધ્યાન એક બીજા મહત્વપૂર્ણ મુદ્દા તરફ દોર્યું છે. ઇમામે આ વાતમાં પોતાને પણ શામેલ કરતા તમે નહીં પરંતુ આપણે એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. મૌલાએ ફરમાવ્યું કે જ્યારે આપણે ઉંમરમાં મોટા થઈએ છીએ ત્યારે આપણામાંથી કેટલાક લોકો ધીમે ધીમે પોતાની સ્વતંત્રતા ગુમાવી બેસે છે. તેના કારણે તેઓ વધુ નબળા અને અસુરક્ષિત બની શકે છે. અર્થાત જ્યારે આપણે વૃદ્ધ થઈએ છીએ ત્યારે આપણું શરીર નબળું પડી શકે છે અને આપણને કોઈના સહારા અથવા દેખભાલની જરૂર પડી શકે છે. આવી પરિસ્થિતિમાં ઇસ્લામ આપણને શું શીખવે છે? મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું કે કુરાન આપણને નબળા અને જરૂરિયાતમંદ લોકોની સુરક્ષા અને દેખભાલ કરવાનો હુકમ આપે છે. તેમની હિફાજત કરવી આપણી જવાબદારી છે. તેમને વધુ નબળા, અસહાય અથવા દુઃખી બનાવવાની નહીં, પરંતુ તેમની હિફાજત કરવી અને તેમની દેખભાલ કરવી એ જવાબદારી ઇસ્લામ આપણને સોંપે છે. આપણા પરિવારનો કોઈ સભ્ય જો ઘરડા થાય તો સ્વાભાવિક રીતે તે શારીરિક અથવા માનસિક રીતે નબળા થઈ શકે છે. કુરાન આપણને શીખવે છે કે આવા નબળા અને જરૂરિયાતમંદ લોકોની પ્રેમપૂર્વક હિફાજત અને દેખભાલ કરવી જોઈએ. અલ્લાહ તાલાએ કુરાનની સૂરે નિસામાં માર્ગદર્શન આપ્યું છે, આપણને ગાઈડન્સ આપ્યું છે કે વૃદ્ધો અને પરિવારના સભ્યો સાથે નેકી અને હુસ્ને સુલુક એટલે સારા અને માનભર્યા વર્તન સાથે જીવન પસાર કરો. આપણા પરિવારના વડીલો સાથે પ્રેમ, સન્માન, ધીરજ અને સારા વ્યવહારથી વર્તવું જોઈએ. આખરી પૈગંબર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે તમારામાંથી શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે પોતાના ઘરવાળાઓ સાથે, કુટુંબીજનો સાથે શ્રેષ્ઠ હોય. કેટલી મહત્વપૂર્ણ વાત છે કે આપણે બહારના લોકો સાથે તો ખૂબ જ આદર સન્માનથી વાત કરીએ છીએ, તેમની સાથે નમ્ર બનીને વર્તન કરીએ છીએ.
લોકો આપણી પ્રશંસા કરે છે, પરંતુ ઘરે પહોંચતા જ ઘણીવાર આપણો ગુસ્સો, ચીડિયાપણું અને કઠોર સ્વભાવ બહાર આવે છે. ઘરના સભ્યો, પતિ કે પત્ની, બાળકો અથવા ઘરમાં કામ કરતી વ્યક્તિઓ આ ગુસ્સો અને ખરાબ વર્તન સહન કરતા રહે છે. પતિ કે પત્નીનું એકબીજા ઉપર હાથ ઉપાડવું, ખરાબ અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો, સતત ટીકા કરવી, ટોણા મારવા, સામેની વ્યક્તિને તેના માતા પિતાને મળવાથી, તેમની દેખભાળ કરવાથી અથવા તેમને ભેટ આપવાથી રોકવી, આ બધું ખોટું છે. કોઈ વ્યક્તિ એવું કહે કે હું જે કહું અને હું જે ઈચ્છું એ જ તમારે કરવું પડશે. આ પ્રકારનું ડોમેસ્ટિક વાયોલન્સ, આ પ્રકારનું વર્તન માનસિક અને ભાવનાત્મક અત્યાચારની શ્રેણીમાં આવે છે. આવું વર્તન ઘરની શાંતિ, પ્રેમ અને સુકૂનને નષ્ટ કરી દે છે અને બાળકોના સ્વભાવ, મન અને સમગ્ર જીવન ઉપર ગંભીર અસર કરે છે. માનસિક, સાયકોલોજીકલ અને ભાવનાત્મક અત્યાચારનો પણ યોગ્ય ઉપચાર કરાવવો જોઈએ. મૌલાના હાજર ઇમામને યુકેના ફરમાનમાં ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે જો આપણને કોઈ માનસિક સમસ્યા કે માનસિક તણાવ હોય તો ડૉક્ટરની મદદ લેવી જોઈએ. ઘણા લોકો એવું વિચારે છે કે જો માનસિક સારવાર લેશું તો લોકો કહેશે કે આ તો ગાંડો છે, આ તો પાગલ છે. પરંતુ આવું માનવું યોગ્ય નથી. આપણે આપણા સંબંધોને સુખદ અને આનંદમય બનાવવા માંગતા હોઈએ તો કપલ થેરપી લઈ શકાય છે કે એક કપલ હોય એ પોતે 2 જણા સાથે જઈ અને ડૉક્ટરની સલાહ લઈ શકે છે. તેના દ્વારા આપણી તકલીફો ધીમે ધીમે ઓછી થઈ શકે છે. પતિ અને પત્ની બંને સાથે મળી ડૉક્ટર પાસે જાય, યોગ્ય સારવાર કરાવે તો ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. મૌલાના હાજર ઇમામે જર્મની અને કેનેડામાં ફરમાવ્યું હતું કે જમાતના દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં સુરક્ષિત અનુભવવું જોઈએ. ઘરનો મૂળ હેતુ જ સુરક્ષા, શાંતિ અને હિફાજત આપવાનું છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં સુરક્ષિત અને નિર્ભય અનુભવ કરવો જોઈએ. મૌલાના શાહ રહીમલ હુસૈનીએ ફરમાવ્યું છે કે ઘરેલું હિંસા અથવા ઘરેલું અત્યાચાર, પછી તે વૃદ્ધો સાથે થતો હોય, બાળકો સાથે થતો હોય અથવા પોતાના પતિ કે પત્ની સાથે થતો હોય, બિલકુલ અસ્વીકાર્ય છે. તે કાયદાની રીતે પણ ખોટું છે અને નૈતિક રીતે પણ ખોટું છે. ઘરેલું અત્યાચાર કરવો એ અલ્લાહની મખલૂકની બેહુરમતીનું અત્યંત ગંભીર પ્રદર્શન છે. જ્યારે આપણે કોઈ પર ઘરેલું હિંસા કરીએ છીએ ત્યારે જાણે આપણે અલ્લાહની સર્જનની બેહુરમતી કરીએ છીએ. મૌલાએ ફરમાવ્યું છે કે જ્યારે તેમના કોઈ પણ મુરીદને તકલીફ પહોંચે છે ત્યારે તે એવું છે જાણે સીધી તેમને જ તકલીફ પહોંચાડવામાં આવી હોય. તેથી એકબીજાને તકલીફ ના આપો. આપણે દુઆ કરવી જોઈએ કે અલ્લાહ તાલા આપણને તૌફીક અતા ફરમાવે કે આપણે પોતાના ઘરોને મોહબ્બત, અમન, એહતરામ અને રહેમનું કેન્દ્ર બનાવી શકીએ. દરેક પ્રકારના ઘરેલું જુલ્મથી પોતાની તથા બીજાઓની હિફાજત કરી શકીએ. આમીન યા અલી મદદ.